2 દિવસ પહેલા આપણે મમરાની થેલી લાવ્યા હતા. હાલો આજે સેવડો બને નાખી. તો ગરમ તેલ મૂકી દીધું અને મમરાને જો મસ્ત મજાના પીળા પીળા કરી દીધા અને પછી આ બાજુ બધી સામગ્રી લઈ લીધી અને તેલ ગરમ મૂકીને અને હવે આપણે સિંગદાણા તળવાના છે. તો જો સિંગદાણા મેં નાખીને મસ્ત મજાના શેકાઈ ગયા અને તળીને પછી આપણે સેવડા ભેગા એડ કરી દીધા અને પછી આપણે હવે તળવાના હતા પૌવા. તો જો પૌવા તળવાનું શરૂ કરી દીધું અને થોડીક વાર થઈને મસ્ત મજાના પૌવા તળાઈ ગયા અને પછી આપણે સેવડા ભેગા મિક્સ કરી દીધા. પછી આપણે નાના મોટા 2 ભૂંગળા તળી નાખ્યા અને મમરા ભેગા એડ કરી દીધા અને પછી ઉપરથી થોડુંક નિમક નાખવું પડે એમ હતું તો મેં જો નિમક ભભરાવી દીધું અને પછી પાછું મિક્સ કરી દીધું. ચટણી નાખવાની છે પણ નિત્યમના થોડાક આપણે અલગથી કાઢી લેવાના છે ને પછી ચટણી નાખશું. તીખું હોય તો એ ખાઈ ન શકે એટલે મેં પછી ચટણી નાખી. તો જો થોડાક એના તવામાં કાઢી લઉં અને પછી ઉપરથી આપણે ચટણી એડ કરી દીધી છે. થોડીક ચટણી નાખીને પછી પાછું મિક્સ કરવું પડશે. જો મેં મસ્ત મજાનું મિક્સ કરી દીધું અને આપણે છે ને છોકરા માટે બનાવવાનું એટલે મમરા હાવ ઓછા નાખ્યા છે. ભૂંગળા ને એવું બધું હોય ને તો છોકરાને ભાવે, મમરા બહુ ખાય ને એટલે પડ્યા રહે. તો મેં કીધું ભૂંગળા ને એવું વધારે નાખી તો બાળકોને નાસ્તામાં લઈ જાય તો મજા આવે. પછી જો આપણો સેવડો મસ્ત મજાનો બનીને થઈ ગયો છે તૈયાર. તો હવે આપણે ડબ્બામાં ભરી દેશું. ચાલો વિડીયો એન્ડ આપીશું. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમે આવી રીતના સેવડો બનાવો કે નહીં તે કોમેન્ટ કરજો. બાય બાય. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.